નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। ગુજરાત વિધાનસભાએ જીએસટી ખરડો પસાર કરી કરવેરા સુધારાની ઐતિહાસિક પહેલને આપ્યું પોતાનું અનુમોદન। માત્ર કરવા ખાતર વિરોધ કરવા જેવા વલણ સાથે જીએસટી વિધેયકને મંજૂર કરવામાં કોંગ્રેસ પણ જોડાઈ। કલકત્તા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સીએસ કરણનને 6 માસના જેલવાસ જેવી સજા ફટકારે છે સર્વોચ્ચ અદાલત। અવમાનના બદલ હાઈકોર્ટના જજને સજા પડી હોય તેવો પહેલો દાખલો ભારતમાં નોંધાયો। સૂર્યશક્તિ વડે વીજળી ઉત્પન્ન કરી લેતા આદર્શ સોલર સિટી અસ્તિત્વમાં લાવવા તંત્રને વિઝન આપે છે પ્રધાનમંત્રી મોદી। પોતાના ખપ પૂરતી વીજળી પોતે ઉત્પન્ન કરતા મોડેલ સિટીને અનુકરણ માટેનું મોડેલ આપવા માંગે છે મોદી સરકાર। કેજરીવાલ સરકારમાંથી હકાલપટ્ટી પામેલા મંત્રી કપિલ મિશ્રાએ સીબીઆઈમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। આપ નેતાઓની વિદેશ યાત્રાઓનો ખર્ચ કોણે ભોગવ્યો તે જાહેર કરવા ફેંક્યો પડકાર। કૌશલ્ય આધારિત રોજગારીનો કોલ પ્રધાનમંત્રીએ આપ્યા બાદ કોઈને કોઈ કસબ શીખવા તત્પર બની છે યુવા પેઢી। બાંધ્યા પગારની નોકરીનો મોહ છોડી નોકરને બદલે માલિક બનવા સૌને તક આપે છે મોદી સરકારનો સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ। શરીરને મરડી નાખવાનો દુર્લભ કસબ હાંસલ કરનાર સુરત પંથકનો દીકરો એકલવ્યની માફક પ્રવીણ બન્યો હોવાથી શાબાશી આપે છે ગુજરાત। યોગ વિદ્યાનું જ્ઞાન અમલમાં મૂકી નિર્ણય શક્તિનો ચમત્કાર બન્યો છે યશ શાહ। હરણની વસાહત માટે ખોરાક પાણીનો ઉત્તમ બંદોબસ્ત કરવામાં ઉજળો હિસાબ આપે છે દાદરા નગર હવેલી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવને સાચવવાની ભાવના એક નોકરીથી અધકેરી બનેલી અહીં જોવા મળે છે। ગુલાબના ખેતરનો ફૂલ ગુલાબી નજારો માણવા માટે આદર્શ સ્થળ છે દાહોદનું કુંભોઈ ગામ। ફાયદાની ખેતી વિશે સાચું માર્ગદર્શન મળતા આદિવાસી ખેડૂતોએ બતાવ્યો મુલાયમ અને સુગંધી ચમત્કાર। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાત વિધાનસભાએ પોતાના એક દિવસના સત્રમાં વસ્તુ અને સેવા કર વિધેયકને મંજૂરી પ્રદાન કરી દીધી છે। સ્ટેટ જીએસટીને લગતા ખરડાને રાજ્યોની ધારાસભાનું અનુમોદન પ્રાપ્ત થવું અનિવાર્ય હોવાથી ગુજરાતે પણ સત્વરે આ ખરડો પસાર કરી વન ટેક્સ વન નેશન જેવા કરવેરા સુધારાને પોતાનું પીઠબળ આપ્યું છે। ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ખરડો રજૂ થયા બાદ તેના ઉપર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ આશરે 800થી વધુ પાના ધરાવતા વિધેયક અને સંલગ્ન દસ્તાવેજોને ગૃહ દ્વારા મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી। આખા ભારતમાં વન નેશન વન ટેક્સ ઘણા બધા વર્ષોથી લોકોની અપેક્ષા હતી। એની બંધારણીય આ બધી વિધિઓ પૂરી થઈ રહી છે। દિલ્હીમાં સંસદે પર પસાર કરી દીધું, રાષ્ટ્રપતિ અનુમોદન આપી દીધું। એક દેશ એક કર આ પ્રણાલિકા દુનિયાના ઉત્તમ અર્થશાસ્ત્રીઓમાં જે ગણાય એ પૈકીના મનમોહન સિંહજીના વડપણવાળી કોંગ્રેસની યુપીએ સરકારે દેશમાં જીએસટી લાવવાની વાત કરી હતી। અમે વાવેલું બીજ હતું। ગુજરાત સરકાર ઇન ડિટ્ટો જેવું ત્યાં બિલ છે સેન્ટ્રલ જીએસટીનું એવું જ સ્ટેટ જીએસટીનું બિલ આજે અહીં લઈ આવે છે વિધાનસભામાં। અમે એમને સપોર્ટ કરવાના છે। ગુજરાતે ક્યારેય જીએસટીનો વિરોધ કર્યો નથી। જીએસટીના કન્ટેન્ટ પર વિરોધ કર્યો છે। જીએસટીની અંદર શું હોવું જોઈએ એનો વિચાર રજૂ કર્યો છે। કેજરીવાલ સરકારમાંથી હકાલપટ્ટી પામ્યા બાદ બળવાખોરી ઉપર ઉતરેલા કપિલ મિશ્રા સીબીઆઈ કચેરી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર પ્રધાન પાસેથી રોકડા 2 કરોડ રૂપિયા લેતા પોતે સગી આંખે જોયું છે તેવું ફરિયાદમાં કપિલ મિશ્રાએ લખ્યું છે। રાજીનામું આપી પોતાની સામે ચૂંટણી લડવાનો પડકાર પણ તેમણે કેજરીવાલને કર્યો છે। દિલ્હીના મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી તેમણે નવો મુદ્દો ઉભો કર્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની વિદેશ યાત્રાનો ખર્ચ કોણે ભોગવ્યો તેની વિગત જાહેર કરવામાં આવે, નહીંતર પોતે ભૂખ હડતાલ પર ઉતરશે।
સર્વોચ્ચ અદાલતની અવમાનના કરવા બદલ કલકત્તા વડી અદાલતના ન્યાયમૂર્તિ CS કરણનને 6 મહિના જેલવાસની સજા ફટકારવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ JS ખેહર સહિત 7 ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપીઠ દ્વારા આ ચુકાદાનો તત્કાળ અમલ કરવાનો હુકમ કરાયો છે. ન્યાયમૂર્તિ કરણન દ્વારા ગઈ રાત્રે પસાર કરાયેલા હુકમની વિગતો પ્રકાશિત નહીં કરવા મીડિયા આલમને પણ સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે. ન્યાયમૂર્તિ કરણન પોતાનું તબીબી પરીક્ષણ કરવાના હુકમને પણ તાબે થયા નહોતા. સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ હાઈકોર્ટના જજને જેલની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પહેલો દાખલો ભારતમાં નોંધાયો છે. ફક્ત સૂર્ય ઉર્જાનો ઉપયોગ જ્યાં થતો હોય તેવા થોડા આદર્શ સોલર સિટીની સ્થાપના કરવાનો કોલ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની પ્રગતિ સમીક્ષા માટે બોલાવેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પોતાની ઉર્જા જરૂરિયાત પોતે વીજળી પેદા કરી સંતોષતા હોય તેવા શહેરની રચના થાય તો અનુકરણ માટેનું મોડેલ જનતાને મળે. સ્વચ્છ ઉર્જાના ઉત્પાદન અને ઉપયોગને પ્રાધાન્ય આપવા માટે સૌર ઉર્જાનું ઉત્પાદન કરવા ઉપયોગમાં લેવાતા સાધનો ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા પણ શ્રી મોદીએ કહ્યું હતું. ભારતની યુવા પેઢીમાં સ્વરોજગારી મેળવવાનો વિશ્વાસ બળવત્તર બનતો જાય છે. એમનો આ વિશ્વાસ તેમણે મેળવેલા ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યને આભારી છે. ગુજરાતનું યુવાધન મોદી સરકારના સ્કિલ ઇન્ડિયાના પ્રયત્નોને બિરદાવી રહ્યું છે. લલિતા વિશ્વકર્મા શાકભાજી વેચનારની પુત્રી છે. અમદાવાદની ITI સંસ્થામાં એને 1 વર્ષ માટે નિઃશુલ્ક મળેલી તાલીમે તેનું જીવન બદલી નાખ્યું છે અને તેનામાં નવા વિશ્વાસનો સંચાર થયો છે. લલિતા એને મળેલા સીવણ મશીન અને એણે અહીં શીખેલી નવીનતમ તકનીકથી ખૂબ જ ખુશ છે. અમદાવાદની આ ITI દેશની સૌપ્રથમ 5 સ્ટાર રેટિંગ संस्था છે. घर पर है, बाहर हम प्राइवेट सीखेंगे तो मम्मी पापा के लिए भी खर्चे में प्रॉब्लम, बहुत खर्चा होता है इसका. और यहाँ पे यानी सरकार की तरफ से जो नरेंद्र मोदी यानी दे रहे हैं हमें ये सुविधा, इससे हमें ये फायदा हो रहा है कि हम यहाँ आके सीख पा रहे हैं. यहाँ पे इतनी सेफ्टी भी रहती है हमारी और इससे फ्यूचर भी अच्छा बनता है. यहाँ से हमको जॉब प्लेसमेंट भी मिलता है. और पहले जब मैं यहाँ पे आई थी तो मुझे कुछ पता नहीं था मतलब मशीन क्या है, उसमें सिलाई कैसे होती है. यहाँ के मैंने बहुत कुछ सीखा है. અહીંના અન્ય એક બ્યુટી પાર્લરના કોર્સની પણ ભારે માંગ છે. તાલીમાર્થીઓને અહીં અપાતી સુવિધાઓ અત્યંત પ્રભાવી છે. તાલીમ બાદ મોટાભાગના તાલીમાર્થીઓ પોતાનું બ્યુટી સલૂન ખોલવા માંગે છે. સંસ્થા પણ તાલીમાર્થીઓ માટે સારી નોકરી સુનિશ્ચિત કરે છે. मैं अभी फिलहाल 6 महीना मुझे यहाँ पे हुआ है. फिर भी मैं घर पे बैठ के ऑर्डर लेती हूँ और मेरी इनकम 5-6 हज़ार है. और ये साल ख़त्म होने के बाद मुझे यहाँ से ITI से प्लेसमेंट मिलती है. वहाँ जॉब का ऑफर भी अच्छा सा मिलता है. अगर मैं जॉब करना चाहती हूँ तो ठीक है, वरना घर बैठ के भी मैं ये कमा सकती हूँ. और मेरी मंथली इनकम 10-15 तो मैं कमा ही सकती हूँ. महिलाओं के लिए कोई फीस नहीं है. हम लोग क्या करते हैं, उनकी ट्रेनिंग के बाद लास्ट 1-2 महीने तक ऑनलाइन जॉब के लिए भी भेजते हैं, ऑनलाइन जॉब ट्रेनिंग के लिए. और फिर यहाँ पे एक प्लेसमेंट सेल भी है. जमाना वैल्यू एडिशन का है. प्रधानमंत्री नरेंद्र मोदी भी इस बात पर जोर देते हैं कि स्किल इंडिया के तहत जो युवा है उनका कौशल विकास तो किया ही जाए, लेकिन साथ ही साथ जो वैल्यू एडिशन के तहत उन्हें सॉफ्ट स्किल भी सिखाई जा सके. और यहाँ पे मणिनगर के अंदर हम देख रहे हैं कि युवाओं को काफी हद तक स्किल इंडिया के तहत ट्रेनिंग के साथ साथ उन्हें सॉफ्ट स्किल्स भी सिखाई जाती हैं, ताकि जब वो कॉर्पोरेट सेक्टर में रोजगार पाने के लिए आगे निकलें तो वो अपनी एक अलग पहचान बना सके. हम जो यंगस्टर्स है उनको थोड़ी नॉलेज भी होनी चाहिए कि हाउ टू वर्क ऑन कंप्यूटर. अगर हम कंप्यूटर पे वर्क करते हैं तो उससे ना डिजिटल रहता है. जैसे अभी कैशलेस की बात आई है, तो हम अगर कैशलेस करेंगे तो वो भी थ्रू द PC मीन्स कंप्यूटर ही होगा. तो अगर हमको कंप्यूटर नॉलेज होगी तो जो हमारा नरेंद्र मोदी जी का फैसला है उस पर हम कुछ कॉर्पोरेट कर सकते हैं. आगे मुझे ऑफिस वर्क में जाना है और ये कोपा मैंने इसलिए सिलेक्ट किया क्योंकि कभी किसी भी फील्ड में जाना होता है तो हमको कंप्यूटर, सभी फील्ड में कंप्यूटर जरूरी होता है. માત્ર બાળાઓ જ નહીં, છોકરાઓ પણ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર તથા મેન્યુફેક્ચરિંગ જેવા અભ્યાસક્રમોનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. કેટલાક તો કોર્સ પૂરો કરીને બીજાને રોજગારી પૂરી પાડી રહ્યા છે. ITI તેઓને સસ્તી લોન મેળવવામાં પણ મદદ કરે છે. बहुत सारी कंपनियां गुजरात में अभी आ रही है, तो इंडस्ट्रियल लेवल पे जो भी बेसिक नॉलेज हमें चाहिए वो हमें इस इंस्टीट्यूट से
और इस ट्रेड से मिल सकता है। ITI संस्था वालों ने मुझे, मणिनगर वस्त्राल संस्था वालों ने मुझे लोन दिलाई, उससे मैंने खुद का स्वरोजगार डाला, धंधा डाला, खुद का उद्योग डाला, उसके ऊपर अभी मैं काम कर रहा हूँ। मैं अभी 4 जन को रोजगार दे रहा हूँ। बाहर तो पैसा लेने जाते बहुत महंगा पड़ता है और इसमें बहुत अच्छा है, मंथली पैसा निकल जाता है। हाँ, वो अच्छा है कि मेरे जैसे युवाओं को भी लोग एक सीढ़ी मिल रही हूँ काम करने की हूँ कि आगे बढ़ सकते हो और दूसरे को भी आगे ला सकती हूँ। बिजनेस तो मैंने अभी 3-4 साल से किया है। पहले मैं था ये सर्विस ही करता था, उसके बाद में मैंने ये ज्वाइन किया वायरमैन ट्रेड। गवर्नमेंट ने जो सब्सिडी मेरे को दी वो प्रॉफिट हुआ। 10वीं का रिजल्ट आने के बाद दूसरे दिन से हमारी पर्टिकुलर वेबसाइट होती है, वो वेबसाइट से बच्चे ऑनलाइन फॉर्म भर सकते हैं। फीस जनरल और बक्सी पंच दो लड़के के लिए महीने के 100 रुपीज फी होती है। वो 6 महीने का हम एक साथ 600 रुपया फी ले लेते हैं। मतलब 14 के आसपास की सीट है यहाँ, और उसके सामने मेरे वहाँ 6 से 7 हजार फॉर्म आते हैं। हमारे वहाँ आज तक 7000 बच्चे को प्लेसमेंट करवाया है यहाँ से। और हमने स्वरोजगार का भी हम शिविर करके बच्चों को स्वरोजगार के लिए भी हम उसको मोटिवेट करते हैं। प्रतिवर्ष 10 लाख જેટલા યુવાઓ રોજગારી મેળવે છે। ચીન અને કોરિયામાં 60 થી 70% લોકો કૌશલધારક છે। એની સરખામણીમાં ભારતમાં માત્ર 3 થી 4% લોકો જ કૌશલ્ય ધરાવે છે। ત્યારે સ્કિલ ઇન્ડિયા યુવા પેઢીને વ્યવહારિક અને કાર્યદક્ષ જાણકારી આપી ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના અંતરને ઘટાડી રહી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આગામી જૂન મહિનામાં દીવ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણી કમિશનર ભૂપેન્દ્ર પ્રસાદે વધુ 2 મહિલા અનામત વોર્ડની જાહેરાત કરી છે। દીવમાં વર્ષ 2012માં 5 મહિલા અનામત બેઠક હતી। વર્ષ 2017 માટે પ્રશાસક પ્રફુલ્લ પટેલે 7 મહિલા અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી છે। તેને પગલે દીવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટણી કમિશનરે ડ્રોની મદદથી SC મહિલા અનામત વોર્ડ નંબર 11 અને જનરલ મહિલા અનામત વોર્ડ નંબર 10ની જાહેરાત કરી હતી। ડ્રો સમયે નગરપાલિકાના સભ્યો, કલેક્ટર PS જાની સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ये ड्रॉ जो किया गया है वो था रिजर्व सीट्स की रोटेशन के लिए। यहाँ 7 सीट्स रिजर्व की गई थी। इसमें 7 सीटों में से एक जो है SC वुमेन के लिए है और बाकी 6 जनरल वुमेन के लिए। तो आपके 13 वार्ड हैं। 13 वार्ड में से जो पहले ऑलरेडी रिजर्व थे विमेन के लिए, उनको हटाया गया ताकि रोटेशन में दूसरों को मिले। जो पिछली बारी विमेन के लिए थे वो इस बारी जनरल को मिले। યોગ અને અધ્યાત્મનું શાસ્ત્ર કહે છે કે તમે અને તમારું શરીર બંને જુદી બાબત છે। આ શરીર તમારું છે, પણ તમે શરીર નથી। શરીર પાસેથી અદ્ભુત કામ લેવા માણસો પ્રત્યેક અવયવને આજ્ઞા કરી ઇચ્છિત કામ લઈ શકે છે। તે વાત પીપોદરાના પુત્રએ સાબિત કરી છે। રબરની માફક શરીરને વાળી શકતા આ કિશોરનું મોટા ગજાના ગુરુ પાસે જવાનું ગજુ નહોતું, છતાંય આ દીકરાએ એકલવ્ય બની આ સિદ્ધિ મેળવી છે। ગુજરાતની શાબાશી મેળવવા માટે વિશ્વ કક્ષાએ ઝળકવાના અરમાન આ દીકરો રાખે છે। ચાલો તેની પીઠ થાબડીએ। रंगीले रंगीले पल है, चमकीले चमकीले पल है, बरसे झिलमिल करते लाखों तारे। अलबेले अलबेले तन है, लचकीले लचकीले तन है, कोई अपना दिल कहते ना हारे। मैं तन, मैं मन, मैं जान, मैं जगह, होश भी जोश भी, मैं सब, मैं अब। જેને જોઈને મોંમાંથી આશ્ચર્યના ઉદ્ગારો સરી પડે એવી શારીરિક લવચિકતાનું પ્રદર્શન કરનાર 12 સાયન્સની પરીક્ષા આપનાર યશનું સ્વપ્ન છે બોડી ફ્લેક્સિબિલિટીની સ્પર્ધામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનું। યશના આદર્શ છે દુનિયાની સૌથી વધુ ફ્લેક્સિબલ વ્યક્તિ ડેનિયલ બ્રાઉની સ્મિથ, જેને જોઈને યશને બોડી ફ્લેક્સિબિલિટીની પ્રેરણા મળી। આજે યશ પોતાની ડોકને 90 ડિગ્રી જેટલી ઘુમાવી શકે છે અને હાથ પગની રબર બેન્ડની જેમ આંટી મારી શકે છે। એ ઘણા લગભગ 3 વર્ષથી આ વસ્તુ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે। એને એક દિવસ ટીવી પર જોયેલું અને એને બી એવું થયું કે હું આ વસ્તુ કરી શકું છું, એટલે એના માટે એને થોડી થોડી પ્રેક્ટિસ ચાલુ કરી
અને હવે એ કરી શકે છે. એટલે એને દિવસે ને દિવસે એનાથી પ્રોત્સાહિત મળતી ગયું અને એનું હવે ઈચ્છા છે કે હું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ બનાવું, લિમ્કા એવોર્ડમાં જવું. એટલે અમે એના પૂરતો સાથ આપીએ છીએ. એના દાદા, એના પપ્પાને હું મારા તરફથી અમે એને પૂરતો સપોર્ટ કરી રહ્યા છે. મેં આ એકવાર એક ચેનલ પર જોયું હતું. ત્યાં મેં જોયું કે એક જે ડેનિયલ બ્રાઉનિંગ સ્મિથ છે, વર્લ્ડ ચેમ્પિયન, તે આવું કરી શકે છે. મેં તેમને જોયું અને પછી મને લાગ્યું કે ના, આવું મેં પણ કરી શકું છું. એટલે એમને જોઈને મેં ધીરે ધીરે મારી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી અને એમને જોઈને મેં પ્રેક્ટિસ ચાલુ કરી. ત્યારે મને શરૂઆતમાં બહુ તકલીફ પડી કે અમુક વસ્તુ નથી થતી, પણ પછી ધીરે ધીરે એ વસ્તુ મારાથી થવા લાગી અને પછી એની અંદર મેં મારો સ્ટ્રગલ વધારે પડતો ટાઈમ આપીને એની અંદર મેં વધારે મહેનત કરવા લાગ્યો અને અત્યારે મેં તેમને જોઈને 2 થી 3 વર્ષથી કરું છું અને અત્યારે પોઝિશન પર છું કે મેં એમના જેવું કરી શકું છું. અત્યારે ઇન્ડિયામાં તો ફર્સ્ટ રેન્ક પર મિસ્ટર જસપ્રીત કાલરા છે, જે પંજાબના છે, લુધિયાનાના, અને સેકન્ડ પર મેં છું. પણ મને પૂરો વિશ્વાસ છે અત્યારે કે ના, હવે મેં આવા 2 થી 3 મંથ્સની અંદર આરામથી મેં ઇન્ડિયામાં અને વર્લ્ડની અંદર ટોપ પર આવી શકીશ. કોઈ વ્યાવસાયિક શિક્ષક કે ટ્રેનરની મદદ વગર માત્ર યુટ્યુબ પર વિડીયો જોઈને મહેનત કરીને યશે પોતાના શરીરને તૈયાર કર્યું છે અને હવે ગિનિસ બુકમાં નામ નોંધાવવા માટે તૈયાર છે. તેના આ સ્વપ્નને પૂરું કરવામાં તેના માતા પિતાનો પ્રેમ, સહકાર અને દાદાનું પ્રોત્સાહન તેનો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે. આપમેળે આટલી યોગ્યતા હાંસલ કરનાર યશને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો સોનામાં સુગંધ વળે અને દેશની વધુ એક પ્રતિભાનું નામ વિશ્વ સ્તરે ઝળકી શકે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો અહેવાલ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા સાતમાળિયા વન્યજીવ અભયારણ્યમાં હરણ, ચિતલ, સાબર સહિતના વન્યજીવો કિલ્લોલ કરતા રહે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવને આહાર અને પાણીની અછતનો સામનો ના કરવો પડે તે હેતુસર વન વિભાગ તરફથી વિશેષ સુવિધા કરવામાં આવી છે. આ અભયારણ્ય વિશે પ્રસ્તુત છે એક અહેવાલ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દપાડા ખાતે 310 હેક્ટર વિસ્તારમાં સાતમાળિયા વન્યજીવન અભયારણ્ય આવેલું છે. ચિતલ, હરણ, નીલગાય, સાબર અને મોર સહિત 442 જેટલા વન્યજીવોનો અહીં વાસ છે. પ્રવાસીઓ પણ અભયારણ્યની મુલાકાતનો આનંદ લેતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીમાં વન્ય પ્રાણીઓ પણ આહાર, પાણીની સમસ્યાનો સામનો કરતા હોય છે. વન વિભાગ ઉનાળામાં વન્યજીવોના આહાર માટે ખાસ વ્યવસ્થા કરે છે. કેટલ ફીડ, શેરડીના પીલિયા, જુવાર, ચણા જેવો ખોરાક વન્ય પ્રાણીઓ સુધી પહોંચે છે અને વન્ય પ્રાણીઓ ધીંગા મસ્તી કરતા કિલ્લોલ કરતા રહે છે. ઉનાળાના સિઝનમાં જ્યારે આ વન્ય પ્રાણીઓ માટે પ્રાણી જેવા કે ચિતલ, સાબર એ લોકોને ખાવા માટે ખોરાક ઓછા પ્રમાણમાં મળે છે, ત્યારે અમે આવા કેટલ ફીડ રાખીએ છીએ અને જુવાર, બાજરીનો લીલો ઘાસચારો અને શેરડીના પીલિયા તેમજ સૂકો ઘાસચારો પણ ભેગો કરીને એ લોકોને ખવડાવીએ છીએ. કુદરતી રીતે લોકોને સીવન જેવા ઝાડોના ફળ મળે છે અને ઊમ જેવા ઝાડોના તેમજ મવડા જેવા ઝાડોના મવડાના ફૂલ પણ મળે છે. વન્યજીવો ઉનાળામાં ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા ના અનુભવે તે હેતુસર નદીમાંથી પાઇપલાઇનની મદદથી પાણી ઓવરહેડ ટાંકીમાં ભરીને અભયારણ્યના વન્યજીવોને પાણી પૂરું પાડવામાં આવે છે. વન અભયારણ્યના 2 કુદરતી અને 5 કૃત્રિમ તળાવને પાઇપલાઇનની મદદથી આવતા પાણીથી ભરી રાખવામાં આવતા મૂંગા પ્રાણીઓ આરામથી જીવી શકે છે. अपना साबर છે, સ્પોટેડ ડિયર છે, નીલગાય છે, એ લોકોનું ઉનાળાના સિઝનમાં એ લોકોને પાણી માટે અને ખોરાક માટે અમે વિશેષ ધ્યાન રાખીએ છીએ. જેવા કે પીવા માટે પાણી અમે નદીમાંથી પાઇપલાઇન કરી 1.5 થી 2 કિલોમીટર પાઇપલાઇન કરી અને કૃત્રિમ હોજ બનાવેલા છે, જેમાં પાણી ભરી એ લોકોને પાણી પૂરું પાડીએ છીએ. ઉનાળાની વિદાય સાથે વરસાદ વરસ્યા પછી તો વન્યજીવો જ અહીંના રાજા છે. વન વિભાગ ઉનાળામાં તેમની સંભાળ લેવા પ્રતિબદ્ધ છે. દૂરદર્શન અમદાવાદ માટે સેલવાસથી વિરેન્દ્ર સોલંકીનો ખાસ અહેવાલ. ઘઉં, બાજરો, જુવાર, મકાઈ ઉગાડેલા ખેતર તમે ઘણા જોયા હશે, પણ ફૂલ લહેરાતા હોય તેવી વાડી કદાચ ફિલ્મમાં જ જોવા મળી હશે. નજર પહોંચે ત્યાં સુધી મબલખ ગુલાબ ખીલ્યા હોય તેવું ખેતર ગુજરાતમાં જોવા મળે તો આશ્ચર્ય અને આનંદ પણ થાય. આદિવાસી પંથક એવા દાહોદ જિલ્લાનું કંબોઈ ગામ ગુલાબની ખેતીમાં માહેર અને મશહૂર થયું છે. પરાગરજ ભરપૂર ઉડતી હોય તેવી હવા માણવા આવા ખેતરે જવા મળે તો સદભાગ્ય ગણાય. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલું કંબોઈ ગામ આજે ફૂલોની ખેતી માટે જાણીતું છે. પથરાળ ઢોળાવવાળી જમીન અને પાણીના નીચા સ્તર વચ્ચે પ્રગતિશીલ ખેડૂતોએ હોર્ટિકલ્ચર ખેતીની માહિતી મેળવીને આ ખેતી શરૂ કરી. આજે અહીં ફૂલોનો મબલખ પાક ઉગે છે. ગામના 220 જેટલા ખેડૂતો ગુલાબની ખેતી કરી રહ્યા છે.
કાળઝાળ ગરમીમાં રોજ 2,500 થી 3,000 ગુલાબનું ઉત્પાદન થતું હોવાથી આરામથી તેમનું ગુજરાન ચાલે છે. સદગુરુ મારફત આ રોપા અમને આપ્યા. આ લગભગ એનો સમય થયો અમારે લગભગ 2-3 વર્ષ જેવો સમય થઈ ગયો આ વાડીમાં. એમ તો વહેલા બીજા ખેડૂતોએ કર્યા હતા, એમાં ઉત્પાદન લીધું પછી અમને ખબર પડી ગઈ કે ના સારી છે ઉત્પાદન. તો આજની તારીખમાં અમે આ ઉત્પાદનથી લગભગ લાખ થી 1.25 લાખ રૂપિયા અમે કમાઈએ છીએ. 15 થી 20 હજાર આમાં ખર્ચ થાય છે. આના ઉત્પાદનમાંથી અમે કુવા ઊંડા કર્યા, જમીન લેવલિંગ કરાવી અને મકાન તૈયાર કર્યા અને બીજા અમુક ગીરવે જમીનો પણ રાખી. ખેડૂતોના આ પ્રયાસમાં સદગુરુ ફાઉન્ડેશનનું પણ પ્રદાન છે. ચેકડેમ બનાવીને જળ સંગ્રહ, કુવા ઊંડા કરવા અને જમીનને સમતલ કરીને ફળદ્રુપ કરવામાં આ ફાઉન્ડેશને ગામ લોકોને જીવંત માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેને પરિણામે એક સમયના કાચા મકાનો આજે પાકા બની ગયા છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી શક્યા છે. ખેડૂતો આજે લાખ રૂપિયા સુધીની આવક માત્ર ગુલાબના ફૂલથી મેળવે છે. અળસિયાની મદદથી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરીને આ ખેડૂતો પોતાની જમીનમાં તેનો ઉપયોગ કરે છે અને કમ્પોસ્ટ ખાતરનું વેચાણ કરીને પણ આવક મેળવતા થયા છે. रेनी सीजन में मैरीगोल्ड और विंटर में ये क्राइजेंथेमम की कल्टीवेशन कर रहे हैं. इनकी कुल अर्निंग अगर केवल गुलाब से देखी जाए तो 10 गुंठा खेत से 10 महीने का फ्लावरिंग सीजन है, उसमें ये 1 से 1.25 लाख रुपए अर्न करते हैं. साथ साथ ये 40 से 50 हजार रुपए का 3 महीने में मैरीगोल्ड या क्राइजेंथेमम बेच लेते हैं तो इनकी कुल आवक जो है 2.5 लाख रुपए से ऊपर हो जाती है. उसका इम्पैक्ट दिख रहा है कि इनके घर देखिए, हर घरों में 2-3 बाइकें हैं और इनके बच्चे अब कॉन्वेंट स्कूल में पढ़ने जाने लगे लीमखेड़ा में. ये इनका डेवलपमेंट हुआ. ખડકાળ ઢોળાવવાળો અંતરિયાળ પ્રદેશ ગુલાબની ખેતીથી નંદનવન કઈ રીતે બની શકે તેનું ઉદાહરણ એટલે દાહોદ જિલ્લાનું કંબોઈ ગામ અને આ ગામના પરિશ્રમી ખેડૂતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો અનાજ કઠોળનો એક વેપારી ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કર્યા પછી રૂપિયાની ચૂકવણી વિના જ ફરાર થઈ ગયો છે. જિલ્લાના ખેડૂતો તેથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને તુવેર ખરીદીને કરોડોનું ફૂલેકું ફેરવીને વેપારી ફરાર થઈ જતા નર્મદા જિલ્લા કલેક્ટર RS નીનામાએ તપાસના આદેશ આપ્યા છે. અનાજ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આવતું હોવાથી જિલ્લાના અનાજ કઠોળના વેપારીઓએ મામલતદાર પાસેથી લાયસન્સ મેળવ્યા છે કે કેમ તેની ચકાસણી પણ થઈ રહી છે. પોલીસની 3 ટીમ ફરાર વેપારીને શોધી રહી છે. જ્યોતિર્લિંગ શિવાલય સોમનાથ મંદિર પરિસરમાં અતિરુદ્ર મહાયજ્ઞ ચાલતો હોવાથી શિવ ભક્તો ઉમટી રહ્યા છે. અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન ફલક એટલું વિસ્તૃત હોય છે કે મોટા પાયે વ્યવસ્થા ગોઠવવા સમર્થ હોય તેવું દેવાલય જ આ મહાયજ્ઞ યોજી શકે છે. અતિરુદ્ર મહાયજ્ઞ જેમની આગેવાનીમાં યોજાય તેને મુખ્ય આચાર્ય અને મુખ્ય બ્રહ્મા કહે છે. તેમના હાથ નીચે 8 ઉપબ્રહ્મા, ચતુર્વેદના સંખ્યાબંધ વેદપાઠી તથા 111 બ્રાહ્મણોની ટીમ હવન કરે છે. આ 5 દિવસના મહાયજ્ઞમાં પ્રધાન દેવતા દ્વારા અગ્નિ નારાયણને 23,57,201 આહુતિ અર્પણ કરાય છે. હવન માટે 9 કુંડ બને છે, જેમાં તમામ કુંડનું ફળ અલગ અલગ હોય છે. યજ્ઞ ફળના ગણિત પ્રમાણે 11 લઘુરુદ્ર બરાબર 1 મહારુદ્ર થાય છે અને 11 મહારુદ્ર બરાબર 1 અતિરુદ્ર થાય છે. આવા વિરાટ યજ્ઞનો પરમ ઉદ્દેશ સિદ્ધ થાય તો સાક્ષાત શિવજીમાં નિરાકાર થવાનું હવન કરતા માટે સંભવ બને છે. અતિરુદ્ર યજ્ઞને લીધે માણસ સહિત જીવમાત્રનું કલ્યાણ થતું હોવાનું શાસ્ત્ર કહે છે. શિવજીનો સાક્ષાત્કાર થવાની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા તમામ હેતુ મનુષ્ય જીવનમાં સિદ્ધ થાય છે. અતિરુદ્ર મહાયજ્ઞ 10મી મે સુધી ચાલવાનો હોવાથી શિવ ભક્તો સોમનાથ પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રીની વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર આપવાની યોજનાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મહત્વની સહભાગીદારી આપવા આગળ આવી છે. બેંકે હોમ લોનના વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે વાર્ષિક 8.35% વ્યાજ દરની જાહેરાત કરી છે. 30 લાખ સુધીની તમામ હોમ લોનમાં ગ્રાહકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹2,67,000 સુધીનો લાભ પણ મળશે, તેમ SBIના NBG મેનેજિંગ ડિરેક્ટર રજનીશ કુમારે જણાવ્યું છે. ઉપરાંત ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રે પણ બેંકે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
શૂરવીર મહારાણા પ્રતાપની 477મી જન્મજયંતિની બારડોલી નગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત સમાજે સમારંભ યોજીને મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પી હતી. સમસ્ત સુરત જિલ્લાના રાજપૂત યુવાનોએ બારડોલી નગર ખાતે યોજાયેલી મોટરસાયકલ રેલીમાં ભાગ લીધો હતો. બારડોલીના માર્ગો પર કેસરી સાફા પહેરીને રાજપૂત યુવાનો રેલીમાં જોડાયા હતા. માર્ગમાં તલવારબાજીના પ્રદર્શન પણ થયા હતા. મહારાણા પ્રતાપના શૌર્યને યાદ કરતા યોદ્ધાને આ રાહે અંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ ન્યૂઝ@7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.